રીચ અમદાવાદ અને હવે હું થલતેજ સુધી મેટ્રોમાં જઈશ અને ત્યાંથી માનસી સામે આવશે. અને આજે પણ એઝ ઓલવેઝ હું મેટ્રોનું કાર્ડ ભૂલી ગઈ છું, તો આજે પણ લાંબી લાઈનમાં ખાલી ટિકિટ લેવા માટે ઊભું રહેવું પડશે. આઈ હોપ કે ઓનલાઈન ટિકિટ જ્યાં થાય છે મશીન પાસે ટ્રાફિક ના હોય. એક તો હું ઓલરેડી લેટ છું, કેમ કે ટ્રેન 25 મિનિટ લેટ આવી હતી સુરત જ તે, તો અમદાવાદ આવી 25 મિનિટ લેટ પહોંચી છે. 11:30 12 વાગી ગયા છે. છોકરીનું ફિક્સ થઈ ગયું છે. દર વખતે આવીને મને વેઇટ કરાવવાનો, તો કોઈ દિવસ ટાઈમે ઘરેથી ન નીકળે, કોઈ દિવસ ન નીકળે. આજે લેટ છે. આવે ને તો સારી વાત છે, નહીં તો અહીંયા બેઠા બેઠા હું આખી ધૂળવાળી થઈ જઈશ. કેટલી ધૂળ ઉડે છે. કેટલી સ્માર્ટ છો. આ બાજુથી રોંગમાં આવી. મારો છેલ્લો ધક્કો છે અમદાવાદનો, પણ માનસી મને હોસ્પિટલ પહોંચાડીને જ રહેશે. અમદાવાદમાં કોઈ સસ્તી સારી સરકારી હોસ્પિટલ હોય તો મને કહેજો. સિવિલમાં બેડ મળે એવી ગાંડી, એસી વાળી. કેટલી ગરમી છે, નહીં મળે તો સસ્તી પ્રાઇવેટ. આમ તો મોંઘી કયો, મારે શું બિલ તો માનસી આપશે, એ મને પાડશે. તો મોંઘી 5 સ્ટાર એવી હોસ્પિટલ હોય અમદાવાદની, એ સજેસ્ટ કરો. એવું ના હાલે. હેલ્મેટ એને મૂકવાની કસ્તી ન લીધી ડિક્કીમાં. નીચેથી ફોન કેમ ન કર્યો તમે? પણ મૂકી તો દે. ના આસ મત લે, તું ગિરમાર ચડી નાખી એ માણસ ને. નીચેથી તમે કેમ ના કર્યો ફોન? એવું મને નથી ગમતું એટલે. પણ અમારે જોતું હોય એનું શું? બીજાને બિચારી આટલી દૂરથી આવી, તમે એનું કીધેલું મારો 2 મિનિટ પર ફરી ગયો. તમે કીધું એનું મારો ને બંધ. બાય. યો આફ્ટર ડેકેડ્સ પછી હું ઓફિસે જતી હોય ને એવું મને લાગે છે. અને જનરલી મને ઓફિસનું કામ કરવાની ક્યારેય આળસ આવતી નથી, પણ આજે જમીને સીધી ઓફિસે જાઉં છું ને એટલે મને બહુ આળસ આવે છે, ઊંઘ આવે છે બહુ. લોકોને એવું લાગતું હોય કે હું બેરોજગાર છું. ધીસ ઇઝ ઓફિસ વેર આઈ વર્ક. Okay guys, let me introduce you my team. Say hello ma'am. यार एक आईफोन में बैक फ्लिप નથી થાતું. Say hello ma'am. Hi. Sir, vlog. હા, બધા અમદાવાદી. તમારા બધાની કન્સર્ન છે મારા બ્લોગમાં આવવાની? ઓકે. હેલો ગાઈઝ. હેલો ગાઈસ, થોડી દૂર વહી જાઓ. ટીમ ડિનર પૂરો કરીને નાવ વી આર એટ મૂવી થિયેટર. જય જીનેન્દ્ર મમ્મા. અને હવે અમે બધાના રિવ્યૂ સાંભળીને મેટ્રો મૂવી જોઈશું.
हेलो दोस्तों, हम आ गए हैं मूवी देखने मेट्रो मेट्रो इन इन दिनों और ये रहे हमारे दीदी जो अभी तक बातें ही कर रहे हैं फोन पे. દિવસના 24 કલાક હોય અને આ મેડમ 25 કલાક કામ કરે છે કામ નથી કરતી ભાઈ. જોબ દેવડાવું છું. જોબ HR કરવાનું. recruitment કામ કરું. જો તમારે પણ કોઈને જોબની જો કોઈ પણ જોબની રિક્વાયરમેન્ટ હોય તો કોન્ટેક્ટ મહેક Yes. HR department. HR ડિપાર્ટમેન્ટ ઓફ 2 ઓફ ટેકનોલોજી હવે ઓનેસ્ટ રિવ્યુ આપશું મૂવીનું એક જ વાર જોવા, એ બી જોવું હોય તો બીજી વાર તો આમ આંખ જ ના ફેરવાય એની તરફ. મૂવીમાં સોંગ માંડ પૂરું થયું માંડ મેં 4 વાર કીધું છે કે લાઈટ નથી મેં 4 વાર કીધું છે કે આ 2 એક્ઝિટ છે, આમાંથી ગમે એકમાં જતા રહીએ આપણે, પણ નહીં જોવાય આ મૂવી. શું કામ જોવાય? મૂવી જોઈને તમારા પોપકોર્ન બી અડધા બાકી રહી ગયા. એક જ વસ્તુ એ ઇન્ટરેસ્ટિંગ પણ હતી એ પણ રાતની ઊંઘ બગાડીને એમ. મારી આંખ જોવો ગાઈઝ, એટલે દેખાતી નથી પણ સ્ટીલ રાણી છું. હું તો જાગી શકું છું. વાંધો નહીં, બીજી લઈ લે તો ટિકિટ ત્યાં ખાલી જ એટલે કેટલી ઊંઘ આવે છે ને એમાં કેટલી બકવાસ કરે છે યાર. ચૂપ થઈ જાય યાર. ઓલરેડી મેં 3 કલાક બકવાસ કરી ભાઈ સાહેબ, આટલું વાહિયાત મૂવી છે ને કોઈ દિવસ જોયું જ નથી. બસ એક પ્રીતમ અને વચ્ચે સિંગર વાળા અપિયર થતા હતા ને વચ્ચે ક્યાંક પણ એ જ અને આદિત્ય રોય કપૂર, બસ એટલું જ. આદિત્ય કેવું લાગી રહ્યું છે તો તમને ગિરનાર ચડીને? પીજી બદલો યાર તમે એક તો આ તો લિફ્ટ ન ખાવું. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, ધીસ ઇઝ લાસ્ટ ડે એટ અમદાવાદ અને બહુ મસ્ત વ્યૂ છે પીછીથી. લેટ મી શો યુ. હેલો મારો જ છે. હેલો ગાઈઝ, ધીસ ઇઝ લાસ્ટ ડે એટ અમદાવાદ અને આપણે બધા 2 મિનિટનો વેઇટ કરીશું મહેક તૈયાર થઈ જાય ત્યાં સુધી. કીધું તો એવું બાય 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 ગાઈસ. કાલ આખો દિવસ મેં બ્લોગ ન કર્યો. બોલો કાલે કેટલી મજા આવી આખો દિવસ. ઓફિસમાં મને એમ છે ઓફિસમાં બ્લોગ કરું, ખોટા મને વિચાર કે કોઈ કહેવાયું તો બનશે આ બધું ઘરે કરવાનું. ચાલુ રાખ ને તો બધા આખો દિવસ ચાલુ રાખવું પડે. એમ તો કેટલું શૂટ કરવા જેવું હતું તો કેટલું કરતું. એટલીસ્ટ હું ઓફિસે કામ કરું છું, તમારે કરવું જ જોઈતું હતું. હું ઘરે કામ કરું છું, કેટલી ડેડિકેટેડ છું. ઘરે તો કામ કરું જ છું, ઓફિસે જઈને કામ કરું છું. બાય ડિફોલ્ટ આવે હું ફ્લેક્સિબલ વર્કિંગ અવરમાં છું, પ્લસ હું રિમોટ જોબમાં છું. 2 દિવસ આવી હતી તોય નાના ઘરની વાત કરું છું, તોય તો હું પૂરા ડેડિકેશનથી અવર્સ કરતાં વધારે કામ કરી નાખું છું, જેનું મને પે નથી આપતા. સોરી, હું માફી માંગુ છું સર, મારા શબ્દો હું પાછા લઉં છું. ટ્રીપ કરવાનું છે. આઈ હોપ તમારો બ્લોગ નહીં જોવો છેલ્લે સુધી. આ એન્ડ ક્લિપ છે, પાછળથી ભેગી કરતું જાઉં છું. સર તમને નહોતું કીધું મેં બધું, આ તો હું કન્ટેન્ટ માટે કહું છું. તને નથી લાગતું કે આ વ્લોગ નહીં બને, આ સિરિયલ બનશે? એક એપિસોડ બનશે, એક એપિસોડ. ઘણું બધું કટ નહીં કરું, કાપવું.
ઓહો 2 દિવસ તું આવી ભાઈ ડિનર ને આ ને તે ને નકરા ડિનર ને પાર્ટી જ કરી છે 2 દિવસ. એક વાગ્યા સુધી એ જ ને રાતે 1 વાગ્યા સુધી ડિનર ને પાર્ટી જ નથી પૂરું થતું. આપણે ઓફિસ નહોતો ત્યારે કેટલા વાગે આવ્યા હતા? પણ મેટ્રો જોવા કોણ ગયું તું? હા, બોલું ન જોઈએ મેટ્રો તો. ઓફિસનું ડિનર એ તો ટાઈમે પૂરું થઈ ગયું હતું, 9 વાગે પૂરું થઈ ગયું હતું, પણ અમે 10 વાગે ડાયા થઈને મેટ્રો જોવા ગયા હતા. કેટલી રાહ જોઈ. અફસોસ છે મને. મેટ્રો જોઈએ. બહુ મોટો અફસોસ છે હવે મને જિંદગીમાં એક કે મેં મેટ્રો જોયું. કાંઈક આવશે સારું, કાંઈક ટર્નિંગ પોઈન્ટ આવે, કાંઈક દુખાઈ આવી જાય, ચલો વાંધો નહીં. ઊંઘ બગાડીને આવતું જ નહોતું. પ્રાયોરિટી બહુ ક્લિયર છે, જમવાનું અને સુવાનું. તો મારા માટે પ્રાયોરિટી ઓલવેઝ સુવાનું આવે છે, પણ એની પ્રાયોરિટીને સેક્રિફાઈસ કરીને મેટ્રો જોવા ગયા. બીજું કંઈક હોત તો એમ છે મેટ્રો. મને એકની જ ચિંતા છે આદિત્ય રોય કપૂરની, એમને કેમ આવું આપ્યું. અને Okay લઈ guys, okay guys, this is end clip. See you in the next vlog. Bye bye. If you like this video, do like, do share and do subscribe. And if you don't, my Wi-Fi is still working. Bye. Bye bye. Bye. Just kidding, do subscribe.